પોરબંદર મહાનગરપાલિકામાં પદાધિકારીઓએ શાસન ધુરા સંભાળી છે, ત્યારે ચોપાટી નજીક આવેલ હિન્દુ સ્મશાન ભૂમિના નવીનીકરણ માટેની માંગણી ઉઠવા પામી છે. મૃતદેહને અંતિમ વિધિ માટે લાવવામાં આવે અને લાકડામાં અંતિમ વિધિ કરવામાં આવે ત્યારે સામેની બાજુએ બેઠક વ્યવસ્થા અત્યંત જર્જરિત છે અને સિમેન્ટના પોપડા અવારનવાર પડે છે. લોખંડના સળિયા ડોક્યા કરે છે. ગમે ત્યારે જર્જરિત છત પડે તો ગંભીર અકસ્માતને કારણે સ્મશાને આવેલા લોકો મૃત્યુ પામે અથવા ગંભીર ઈજા થાય તેવી પરિસ્થિતિ જણાઈ રહી છે. તેથી મહાનગરપાલિકાના તંત્રએ બાગ બગીચા અને ફુવારા પાછળ રૂપિયા વેડફવાને બદલે પ્રાથમિક જરૂરિયાતો છે તેના ઉપર ભાર મૂકવો જોઈએ અને ખાસ કરીને હિન્દુ સ્મશાન ભૂમિનું નવીનીકરણ કરવું જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે. જય સિયારામભાઈ. હવે આજે આપણે ગાંધીજીના ગામની અને સુદામાના ગામની સોનાપુરી આપણે સ્મશાન છે. અત્યારે સ્મશાનમાં આપણે જે બેઠકની લોબી છે, હવે અત્યારે લોબીની તમે દુર્દશા જોવો કેવી થઈ ગઈ છે. હવે અત્યારે અહીંયા બધી મૈયતો લઈને આવે છે તો એને બધે બેસવું હોય તો અત્યારે અંદર બેસતા પણ બહુ ડર લાગે છે, કેમ કે ગમે ત્યારે છત પડે પોપડા પડે એનો કોઈ ઇજ્જતનો કંઈ નક્કી જ નથી. આ મહાનગરપાલિકા બાગ બગીચામાં આટલા મોટા ખર્ચા કરે છે, ખોટા ફુવારામાં ખર્ચા કરે તો આ જે જરૂરિયાત છે એનું તો કરો, એટલું તો ખ્યાલ હશે ને. બસ વહેલી તકે આ લોબીનું સમારકામ થઈ જાય તો સારું, તો આગળ જતાં કોઈ જાતની જાનહાની ના થાય. જય શ્રી રામ.